હવે છે ને હેન્ડ રેસ્ટ શું કામ જોઈએ, ઘણા વધારાની વસ્તુ સમજે. આ શું કામ જોઈએ? હવે આ ક્લાયન્ટનું હું એમને વર્ક કરું છું, બરાબર? ક્લાયન્ટ મારા સામે બેઠું છે, મારે આમાં આર્ટ કરવું છે, એકદમ નીચે હાથ રહેશે. હવે અહીંયા હું હાથ કરવા જઈશ તો ક્લાયન્ટને જો આવી રીતે ઊંચો રાખવાનો થશે, આ 2 કલાક સુધી હાથ ઊંચો રાખી શકશે નહીં. પ્લસ હું બી કામ કરીશ તો આ નીચેની ફિંગર જો અહીંયા નીચે ટચ થઈ જશે. ક્લાયન્ટને તો થોડી ખબર છે મારી આ ફિંગર અહીંયા ટચ નથી કરવાની એમ. એની માટે તમે જો હેન્ડ રેસ્ટ રાખો ને, હાથ હું કરી દીધી ઢીલો, જો હાથ ઊંચો રહ્યો, એમને અહીંયા સપોર્ટ મળી ગયો. તમને બી કામ કરતા ફાવશે અને ક્લાયન્ટને બી સપોર્ટેબલ રહેશે. હેન્ડ રેસ્ટનું આ ખાસ મહત્વ છે, યાદ રાખજો. અને પ્લસ છે ને ક્લાયન્ટનો હાથ પરફેક્ટ સીધો રહેશે. જો આવી રીતે હશે ને તો ત્રાસો રહેશે. તમે ટિપ્સ ચોટાડવા જશો ને તો ટ્રીપ્સ ત્રાસી લાગી જશે, ઉપર લાગી જશે, નીચે લાગી જશે. અને ક્લાયન્ટ છે ને એનો હાથ આમ હોય ને એટલે એ થોડોક આમ ટાઈટ બી રાખશે, આપણને છૂટો કરીને નહીં આપે. જેનાથી આપણે આર્ટ કરવા જશું કે એવું કંઈ કરશું ને તો આંગળી મૂવેબલ ન હોય. આ રીતે એને સપોર્ટ મળે ને તો પરફેક્ટલી હાથ રહે. અને એમને અહીંયા સપોર્ટ છે એટલે આ હાથને રિલેક્સ મૂકી દેશે, હાવ ઢીલો છોડી દેશે, આમ પકડીને નહીં રાખે. નકર જો મારી આ ટીપ ચોટાડ્યું છે ને આંગળી મેડમ સામેથી બળ કરશે કે હું આંગળી આમ રાખું એમ, બરાબર? તો આ છે હેન્ડ રેસ્ટનું મહત્વ.